तनोतु कृष्णोऽखिलमङ्गलन्नः। भवभीति भेदनं सुखसम्पत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। આપણે નિત્ય પૂજા કઈ રીતે કરવી એનો સુંદર મજાનો વિધિ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સવારે પૂજા કરો ત્યારે ધોતી અને શાલ ઓઢીને પૂજા કરવી જોઈએ. મન ઉપર યુનિફોર્મની બહુ અસર થાય છે. મનને વિશ્રાંતિ આરામ આપે છે. પરિણામે મન સરળતાથી પ્રભુમાં પરોવાય છે. બીજું, મનમાં પવિત્રતાની ભાવના જન્મે છે. ટુવાલ પહેરીને તમે બેસો તો ક્યારેય પવિત્રતાનો ભાવ ન થાય. તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. તમારે કોઈ મોટા માણસને મળવા જવું હોય તો તમે ટુવાલ પહેરીને જાઓ? ત્યારે અનંત કોટી બ્રહ્માંડાધીશ તેને તમે તમારી પૂજામાં આમંત્રણ આપ્યું, એ તમને મળવા આવ્યા અને તેની સામે તમે આવું પહેરીને બેસો.
ઘણા લોકો એમ કહે છે કે ધોતિયું પહેરતા બહુ વાર લાગે છે, માથાકૂટ બહુ થાય છે. તો તમારે ટાઈ પહેરતા અડધો કલાક થાય, એમાં માથાકૂટ નથી થતી? એમાં કોઈ કંટાળો નહીં, એમાં કોઈ ટાઈમ વેસ્ટ ન થાય, અને એક ધોતી પહેરવામાં તમને માથાકૂટ થાય છે? જીવમાં મુમુક્ષુતા નથી ને, એટલે આવા બધા ક્વેશ્ચનો થાય છે. ઘણા લોકો પૂજામાં ધોતી અને શાલ પહેરે છે, પણ એની દશા ભૂંડી હોય છે. પૂજા પૂર્ણ કરે પછી પૂજાની નાની ખલીચી જેવી થેલીમાં ધોતી ને શાલ એવી રીતે ભરે કે કરચલી કરચલી થઈ જાય. પછી વસ્ત્રો થેલીમાંથી બહાર કાઢો એટલે એનું વર્ણન ન થાય એવા થઈ ગયા હોય. વસ્ત્રો એવી રીતે ન મુકાય, એને વ્યવસ્થિત સંકેલો, વ્યવસ્થિત મૂકો અને વ્યવસ્થિત પહેરો. પૂજાના આદર્શ વસ્ત્રો ધોતી અને શાલ. પોતાના ઘરમાં જે કોઈ સ્વસ્થ, પવિત્ર, શુદ્ધ અને જ્યાં કોઈ વિક્ષેપ ન થાય એવું સ્થાન હોય ત્યાં બેસીને પ્રભુની પૂજા કરવી. પૂજા ક્યાં કરવી, એનું સ્થાન કેવું હોવું જોઈએ? ઘરમાં સંસારનું વાતાવરણ હોય, છોકરાઓનો કલબલાટ હોય, એટલે સાધુ સંતો કહેતા હોય છે કે અનુકૂળતા હોય તો મંદિરમાં જઈને પૂજા કરો. ગામડામાં લગભગ હરિભક્તો હવે તો એ બધું જતું રહ્યું, પણ મને ખ્યાલ છે કે પૂજા મંદિરમાં જ રાખે. ઘરે નાહી ધોતી શાલ ઓઢી મંદિરમાં આવે અને સવારમાં મંદિરમાં પૂજા કરી, દર્શન કરી પછી ઘરે જતા. ત્યાં દિવ્ય, શાંત અને ભક્તિમય વાતાવરણ હોય છે. ઘણા લોકો ઘરમાં પૂજા કરે અને પછી સંતો પાસે આવીને કહે, સ્વામી હું પૂજા કરું ત્યારે મારો 2 વર્ષનો બાબો મારી બાજુમાં બેસી જાય, ક્યારેક ખોડામાં બેસી જાય, ક્યારેક તો ઠાકોરજીની મૂર્તિ લઈને ભાગી જાય. એને પૂજાના સંસ્કાર પડે છે. એને સંસ્કાર નથી પડતા, પણ તમારા સંસ્કાર બગડે છે. માટે કોઈ વિક્ષેપ ન હોય એવા શાંત અને એકાંત સ્થળમાં બેસીને પૂજા કરવી. અને પૂજાનું આદર્શ આસન. આસન કેવું હોવું જોઈએ? ઘણા લોકોની ડિમાન્ડ એટલે માંગ હોય છે કે પૂજામાં બેસવા માટે ઊનનું આસન હોવું જોઈએ. ભાઈ, શિક્ષાપત્રીમાં એમ નથી કહ્યું કે ઊનનું જ આસન હોવું જોઈએ. હોય તો સારી વાત, ન હોય તો રેશમી કાપડનું પણ ચાલે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોય, ધોયેલું હોય, કોઈને ઈડું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસી શકાય તેવું આસન રાખવું. માટે તમે ગમે તે પ્રકારનું આસન રાખી શકો. ઊનનું હોય તોય ભલે, રેશમી હોય તોય ભલે, પવિત્ર હોવું જોઈએ, સ્વસ્થ અને ધોયેલું જોઈએ. ઘણા લોકોના આસનો જોવા જેવા હોય, ચંદનના લપકા થઈ ગયા હોય, કંકુ ઢોળાઈ ગયું હોય, કાણા પડી ગયા હોય, કરચલીઓ પડી ગઈ હોય, ગામડાના શબ્દમાં કહીએ ને તો પથાણા જેવું થઈ ગયું હોય. એ આસનને તમે ઊંઘી જાઓ તો ક્લોરોફોર્મની જરૂર ન પડે. પૂજાના આસનો તો સ્વસ્થ અને ધોયેલા હોવા જોઈએ. તૂટેલા ફાટેલા ગંદા અપવિત્ર આસનો પૂજામાં ન રાખવા. પૂજા કરવા માટે 2 દિશાને ઉત્તમ માનવામાં આવી છે. હવે પૂજા કઈ દિશામાં બેસીને કરવી? પૂર્વ દિશા અને ઉત્તર દિશા. શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પ્રભુની પૂજા કરવા માટે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસવું. પરંતુ આપણે કોઈ મંદિરમાં પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને પૂજા કરીએ અને જો મંદિરની નિજ પ્રતિષ્ઠિત મૂર્તિને પીઠ દેવાય તો એ મૂર્તિની સામે બેસીને પૂજા કરી લેવી, પરંતુ ત્યાં પૂર્વ અથવા ઉત્તર દિશાનો આગ્રહ ન રાખવો. જો ભગવાનનું સિંહાસન ને મૂર્તિ હોય
તો પછી ભગવાનની સામે બેસીને પૂજા કરવાની. ત્યાં પછી દિશા જોવાની જરૂર નહીં. ભગવાનની સામે પીઠ આવતી હોય એના કરતાં ભગવાનની સામે બેસીને પૂજા કરી લેવાની. આપણે કોઈ અજાણી જગ્યાએ પ્રવાસ કે મુસાફરીમાં ગયા હોઈએ અને ત્યાં પૂર્વ અથવા ઉત્તર દિશાની સમજ ન પડે તો બે બાકડા ન થઈ જવું, પરંતુ ઠાકોરજીની સામે બેસીને શાંતિથી પૂજા કરી લેવી. ઘણા લોકો કોઈ નિરાયતે સૂતા હોય ને ગગલાવીને પરાયણે ઉઠાડે ને પૂછે, અરે ઉઠને, ઉગમણું કઈ બાજુ છે? પેલા ભાઈ ઊંમાં કહી દે, જા ને આ બાજુ. એ ઉલટાનું તમને ઊંધું બતાવશે. માટે એવી રીતે કોઈને હેરાન પરેશાન ન કરવા, પરંતુ તમને યોગ્ય લાગે તે રીતે બેસીને શાંતિથી પૂજા કરી લેવી. હવે કદાચ આપણને પ્રશ્ન થાય કે પૂર્વ મુખે બેસીને જ પૂજા શા માટે કરવી? પૂર્વ દિશા પ્રગતિની નિશાની છે. બીજી બાબત, પૂર્વ દિશામાં સૂર્યનો ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષણનું બળ હોય છે. તે આપણા મનને ચુંબકીય રીતે આકર્ષિત કરે છે. એટલે મન વધારે સ્થિર થાય છે અને સરળતાથી પ્રભુમાં પરોવાય છે. ત્રીજી બાબત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વની છે. સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. ગાડી જે દિશામાં જતી હોય તે દિશા તરફની સીટમાં આપણે બેસીએ તો આપણે સુખ થાય, મજા આવે, આનંદ આવે. પરંતુ જો અવળી દિશા તરફની સીટમાં બેસીએ ને તો આપણને બધું ઊંધું ભમતું લાગે. એટલે પૃથ્વી સૂર્ય ફરતે પૂર્વ તરફ ગતિ કરે છે, તો આપણે તે દિશામાં બેસીએ તો મનને શાંતિ મળે. માટે પૂર્વ દિશામાં બેસવું. આટલા કારણોસર પૂર્વ દિશામાં બેસવા માટેનું શાસ્ત્રોમાં વિધાન છે. એ પ્રગતિની નિશાની છે. દિવસે દિવસે તમારી પ્રગતિ થાય. પશ્ચિમ દિશા અંતની દિશા છે, ત્યાં સૂર્યાસ્ત થાય છે. માટે પશ્ચિમ દિશા તરફ ન બેસવું. ઉત્તર દિશા શા માટે? ઉત્તર દિશામાં દેવતાઓનો નિવાસ છે. એ તરફ દેવો રહે છે ઉત્તર દિશામાં. વળી ઉત્તર દિશા સ્થિરતાની સૂચક છે. માટે ઉત્તર દિશાની સન્મુખ બેસવું. દક્ષિણ દિશા યમ સદન છે. યમપુરી છે ને એ દક્ષિણ દિશામાં આવી. માટે તેને હંમેશા પીઠ દેવાની છે. હવે તિલક ચાંદલો શા માટે? પૂજા દરમિયાન લલાટમાં તિલક સહિત ચાંદલો અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો ચાંદલો કરે પણ તિલક ન કરે. આપણે એને પૂછીએ કે ભાઈ તિલક કેમ નથી કર્યું? તો કઈ બોટલમાં પાણી ખલાસ થઈ ગયું. દરરોજ એકનો એક જ ઉત્તર આપે. પછી આપણે કહેવું પડે કે બોટલમાં પાણી ખલાસ થઈ ગયું છે કે તારામાં પાણી નથી એટલે તિલક થતું નથી. કારણ કે મહત્વની બાબતો તમે છોડી દીધી. કુમકુમનો ચાંદલો એ શ્રી લક્ષ્મીજીનું પ્રતીક છે. શ્રેષ્ઠ ભક્તનું પ્રતીક છે. જ્યારે તિલક એ તો સ્વયં નારાયણ આપણા ઈષ્ટદેવ એના ચરણારવિંદનું પ્રતીક છે. માટે તિલક તો અવશ્ય કરવું જ જોઈએ. માટે ભક્ત અને ભગવાન આપણા લલાટમાં, આપણા શરીરમાં હંમેશા બિરાજે છે. એની સ્મૃતિ માટે તિલક સહિત ચાંદલો અવશ્ય કરવો. તિલક છે એ ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે. ચાંદલો છે એ લક્ષ્મીજી એટલે ભક્તનું પ્રતીક છે. એના દ્વારા આપણા શરીરમાં ભગવાન અને ભક્તનો વાસ થાય છે. તિલક ચાંદલો લલાટમાં, બે ભુજાઓ ઉપર અને છાતીના મધ્ય ભાગમાં એ 4 જગ્યાએ શા માટે કરવામાં આવે છે? 4 જગ્યાએ કરવાનું હોય છે ને, તો શા માટે? લલાટના મધ્ય ભાગમાં 2 ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું છે. અહીંયા આજ્ઞા ચક્ર આવેલું છે. તે બુદ્ધિનું કેન્દ્ર છે.
વિચારોનું કેન્દ્ર એ શુદ્ધ થાય એટલા માટે લલાટમાં તિલક ચાંદલો કરવામાં આવે છે. બંને ભુજાઓ કર્મનું પ્રતીક છે. ભુજામાં ભગવાનનો આવિર્ભાવ થાય તો એ ભુજા દ્વારા હંમેશા સત્કાર્યો થાય છે. એવી ભાવનાથી ભુજાઓ પર તિલક ચાંદલો કરવામાં આવે છે. અહીંયા શા માટે કરવામાં આવે છે? બંને હાથે આ કર્મનું પ્રતીક છે. અહીંયા તમે તિલક ચાંદલો કરો એટલે આપણા હાથથી કોઈ ખરાબ કામ ન થાય એટલા માટે આ બે ભુજા ઉપર ચાંદલા કરવાના હોય છે. હૃદય છે ભાવનાનું પ્રતીક છે, ભક્તિનું પ્રતીક છે, માટે ત્યાં તિલક ચાંદલો કરવામાં આવે છે. શ્રીજી મહારાજે આ ભુજાઓ કર્મનું, હૃદય ભક્તિનું અને લલાટ આજ્ઞા ચક્ર જ્ઞાનનું પ્રતીક હોવાથી કર્મ, ભક્તિ અને જ્ઞાનનું સંયોગિક રૂપ આપ્યું છે. માટે આ 4 જગ્યાએ તિલક ચાંદલો કરવો અને અખંડ રાખવો. સધવા સ્ત્રી હોય તે ચાંદલો કરે અને વિધવા સ્ત્રીઓ હોય એ ન કરે. જો સધવા સ્ત્રી ચાંદલો ન કરે તો એના પતિનું ઘોર અપમાન થયું કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આપણા ધણી છે, આપણા સર્વેશ્વર છે અને આપણા હૃદયમાં સદૈવ બિરાજે છે. માટે એમની સ્મૃતિ રૂપે ઉજળા લલાટમાં ઉજળો તિલક ચાંદલો અવશ્ય અને અખંડ કરવો જોઈએ. જો તિલક ચાંદલો ભૂસાઈ જાય તો ચાંદલો ફરીથી કરી લેવો જોઈએ. એક બેન બજારમાંથી નીકળે અને એક વેપારી દરરોજ એની સામું જુએ. તે બેનનો ચાંદલો દરરોજ ધીમે ધીમે નાનો થતો જાય. એક દિવસ તો એવો આવ્યો કે દિવાસળીના ટપકા જેવડો ચાંદલો કર્યો. એટલે વેપારીએ બેનને પૂછ્યું, બેન, એ બેન, તમારો ચાંદલો ધીમે ધીમે સંકેલાતા નાનો કેમ થઈ ગયો? પેલા બેને જવાબ આપ્યો, હમણાં તમારા ભાઈની તબિયત ક્યાં સારી રહે છે, ગુજરી જવાના થયા છે, એટલે ટોપકે પહોંચી ગઈશ. ઘણા ફેશનેબલ હરિભક્ત દિવાસળીના ટોપકા જેટલો ચાંદલો કરે. તો શું આપણો ધણી એવો છે, બીમાર થઈ ગયો છે, ગુજરી જવાનો છે? ના, એ તો ચિરંજીવી અમર છે, અખંડ વિરાજમાન છે. માટે ફૂલ સાઈઝનો એટલે કે ચાંદલિયા ફટાકડા મળે છે એ સાઈઝનો ચાંદલો કરો. પછી મોટો હોપારી જેવડો જોઈને ભેંસ ભડકે એવડો ચાંદલો પણ ન હોવો જોઈએ, મધ્યમ સરનો. તિલક ચાંદલો કરવાથી ઘણા લાભ થાય છે. તિલક ચાંદલો દાસત્વ વ્યક્ત કરે છે. હું ભગવાનનો દાસ છું એવું સતત અનુસંધાન રહે છે. ભગવાનની નાની મોટી આજ્ઞાઓ પાળવાનું બળ મળે છે. જીવનમાં ખોટું કામ કરતાં આપણે સહેજે અટકીએ છીએ, નૈતિક બળ મળે છે, આત્મબળ પ્રગટે છે અને ભગવાનના આશરાનું બળ પણ પ્રગટે છે. માટે તિલક ચાંદલો અવશ્ય કરવો. તિલક ચાંદલો કરવાનો. હવે મૂર્તિ પૂજામાં સૌ પોતપોતાના ઈષ્ટદેવની મૂર્તિ રાખે. રામ ઉપાસી રામની મૂર્તિ રાખે, કૃષ્ણ ઉપાસી હોય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખે, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પૂજામાં રાખે. પણ દુનિયા માત્રના ભગવાન પૂજામાં ભેગા ન કરવા. પૂજામાં પોતાના ઈષ્ટદેવની માત્ર 3-4 મૂર્તિ રાખવી, ઓછી પણ નહીં, વધુ પણ નહીં. ઘણા લોકો તો પૂજામાં ઠાકોરજીનું 2x4 આસન પાથર્યું હોય, એમાં એટલી બધી નાના પ્રકારની મોટા પ્રકારની મૂર્તિઓ ભેગી કરે કે જાણે મૂર્તિઓ વેચવાનો સ્ટોલનો નાખ્યો હોય. અને નૈવેદ્ય તરીકે સાકરની એક જ ગાંગડી ધરાવે. પછી બધા ભગવાન જોવે અને પરસ્પર વિચાર વિમર્શ કરે, તું ખાય છે કે હું ખાઉં. એમાં ગણપતિ બિરાજમાન હોય તો તરત સાકરનો ગાંગડો સૂંઢેથી પકડીને મોંમાં પધરાવીને ઉપડી જાય. માટે પૂજામાં પોતાના ઈષ્ટદેવની જુદા જુદા સ્વરૂપોની 3-4 મૂર્તિઓ રાખવી. પૂજા ચોખ્ખી રાખવી, મતલબ કે પૂજામાં કોઈ સાધુ સંતોના ફોટા ન રાખવા. ગુરુનું સ્થાન આદરણીય છે, પરંતુ એને વ્યવસ્થિત જગ્યાએ પધરાવો. પુષ્પ અર્પણ કરો, વંદન કરો, ચંદનની અર્ચા લગાવો એ ગુરુ પૂજન યોગ્ય છે.
પણ ઉપાસના શાસ્ત્ર એમ કહેતું નથી કે રાજ સિંહાસનમાં પ્રભુની સાથે સાધુ સંતો કે ગુરુજનો બિરાજે. એ જૂઠ છે, અસત્ય છે, અયોગ્ય છે. પરંતુ સમાજ ગુમરાહ છે. એમ સમજો ને કે સમાજ બહુ ગુમરાહ નથી, પણ એને ગુમરાહ કરાવવામાં આવ્યો છે. ગુરુનો આદર જરૂર કરવો, પણ ઘર મંદિરમાં, ગામના મંદિરમાં કે આપણી પૂજામાં સાધુ સંતો કે ગુરુજનોના ફોટા ક્યારેય ન રાખવા. ઘણા હરિભક્તો હોય છે ને, એ તો સારા જ હોય છે, પણ અમુક એવા ગુરુ મળી ગયા હોય ને, સામેથી એના ફોટા આપે. બોલો, આ પૂજામાં રાખજો, આ સિંહાસનમાં રાખજો, તને તો બીજે રાખવા જેવો. સામેથી ફોટા આપે. લો, એટલે સિંહાસનમાં, પૂજામાં ભગવાન સિવાય બીજા કોઈના ફોટા નહીં રાખવાના. મૂર્તિ ભગવાનની જ રાખવાની. એકમાત્ર પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના, પૂજા કરવી. બીજી બાબત, પૂજામાં મૂર્તિઓ પૂરા સ્વરૂપની રાખવી. ચરણ કમળ, હસ્ત કમળ અને મુખ કમળના દર્શન થાય એવી સ્વરૂપની મૂર્તિ રાખવી. હાફ સાઇઝની અને માત્ર મુખ કમળના દર્શન થાય એવી કટ આઉટ મૂર્તિઓ ન રાખવી. પૂજામાં કોઈ દિવાળી કાર્ડ કે પોકેટ કેલેન્ડર ન રખાય. કોઈ અભિનેતાએ રામ અથવા કૃષ્ણનો અભિનય કર્યો હોય એવા ફોટોગ્રાફ્સ પણ પૂજામાં ન રખાય. માત્ર પોતાના ઈષ્ટદેવની પૂરા સ્વરૂપની અને જુદા જુદા સ્વરૂપની 3-4 મૂર્તિઓ પૂજામાં રાખવી. ઘણા ભક્તજનો અડધી મૂર્તિ રાખતા હોય છે. અહીં છાતી સુધી કાં ભાગ હોય છે, એવી મૂર્તિ સિંહાસન કે પૂજામાં ન ચાલે. આખી મૂર્તિ હોવી જોઈએ. બેઠી મૂર્તિ હોય તોય ભલે, ઊભી મૂર્તિ હોય તોય ભલે, ચરણથી મસ્તક સુધી આખી મૂર્તિ રાખવાની. અડધી મૂર્તિ કોઈ દિવસ સિંહાસનમાં કે પૂજામાં નહીં રાખવાની. ખાસ ભક્તજનો આટલો વિવેક રાખવાનો. તમારું સિંહાસન હોય, તમારી પૂજા હોય, એમાં હાફ નહીં, આખો ફોટો હોવો જોઈએ. એક બાબતનો ખાસ ખ્યાલ રાખો કે થોડા સમયાંતરે પૂજાની મૂર્તિઓ બદલ્યા બદલ ન કરવી. ઘણા લોકો 1-2 મહિના થાય ને એટલે ઠાકોરજીનો અન્ય સ્વરૂપની મૂર્તિ દેખાય તો એ પધરાવે. વળી 2-3 મહિના પછી બીજી મૂર્તિ પધરાવે અને પહેલાના ઠાકોરજીને કહે, ઠાકોરજી ગેટ આઉટ, નીકળો, હલો, હવે બહુ દાડા સાકર ખાધી, હવે જાઓ. એવું ન કરવું. મંત્ર, માળા અને મૂર્તિ બદલાવાના ન હોય. હા, જરૂર, પૂજાની મૂર્તિઓ ખંડિત થઈ જાય, ભાંગી જાય, તૂટી જાય, ફાટી જાય તો સાધુ સંતો પાસેથી નવી મૂર્તિ પ્રાપ્ત કરીને પૂજામાં પધરાવી. પણ તમારા મનોવલન પ્રમાણે ઠાકોરજીને બદલો, એની ઉપાસના શાસ્ત્ર ના પાડે. ઘણા તો હારી મૂર્તિ જોવે ને, ઓલી મૂર્તિ કાઢીને આ મૂર્તિ મૂકી દે, થોડાક દી થાય ને બદલાયા કરે. શાસ્ત્રો ના પાડે છે. પૂજા, મંત્ર, મૂર્તિ અને માળા, આ 3 છે ને, બહુ બદલ ન કરવી, એક જ રાખવી. તૂટી જાય તો જ બદલાવાની. મૂર્તિ છે કે માળા છે. માટે પૂજામાં પોતાના ઈષ્ટદેવની પૂરા સ્વરૂપની મૂર્તિઓ રાખવી. હવે માનસી પૂજા. માનસી પૂજા ધ્યાનની આરાધના છે, ઉપાસના છે અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ આરાધના અને ઉપાસના ઉપર આધારિત છે. માટે માનસી પૂજા, ધ્યાન કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું કરવું, પણ બીજા કોઈનું ન કરવું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ મનુષ્ય કે દેવાદિક જીવ બ્રહ્મવેતા હોય તોય પણ એનું ધ્યાન ન કરવું. પરંતુ અહીં કેટલાક લોકો અર્થ બદલ્યો છે અને તેઓ એમ કહે છે કે બ્રહ્મવેતાનું ધ્યાન ન થાય એ સાચું, પણ બ્રહ્મરૂપનું ધ્યાન થઈ શકે. આ વૈદિકતા નથી, આ શાસ્ત્ર સંમત નથી. ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન ન થાય. ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, અર્થાત જેને બ્રહ્મને જાણ્યા, બ્રહ્મને અનુભવ્યા, એ બ્રહ્મરૂપ જ થઈ જાય. શાસ્ત્રમાં બ્રહ્મવેતા અને બ્રહ્મરૂપનો ભેદ ક્યાંય પણ નથી. એ મત મનગઢંત છે, કલ્પિત છે.
છતાં આટલા ખુલાસાથી સંતોષ ન થતો હોય તો શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં શ્રીજી મહારાજે સરસ અને સચોટ નિરૂપણ કર્યું છે. કૃષ્ણસ્તદ અવતારાશ્ચ ધ્યેયાસ્તત પ્રતિમાપી ચ નતુ જીવાન હૃદય વાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. મનુષ્ય તથા દેવાદિક જે જીવ એ તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તોય પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. શ્રીજી મહારાજે આ શ્લોકમાં દરેકને આવરી લીધા. નતુ જીવા જીવકોટી, નૃદેવાદ્યા દેવકોટી, ભક્તા ભક્તગણ, બ્રહ્મવિદ બ્રહ્મકોટી, આમાંથી કોઈનું ધ્યાન ન કરવું. આદ્યા નતુ ધ્યેયા, આદિક શબ્દમાં કોણ બાકી રહે? માટે એકમાત્ર ભગવાનની જ માનસી પૂજા ધ્યાન કરવા. હવે વધારે સ્પષ્ટતા કરીએ તો મધ્યના 19મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ સરસ સમજાવે છે કે મહારાજે એમ કહ્યું છે કે ભગવાનની માનસી પૂજા હેતે કરીને કરવી, દેહ કરીને 9 પ્રકારની ભક્તિ કરવી, ભગવાનનું ધ્યાન કરવું, ધ્યાનથી સાંભળો, ભગવાનનું ધ્યાન કરવું. જકાર લગાડી દીધો. જનું કેટલું બધું મહત્વ છે એ તો શાસ્ત્રવાળા જાણતા હોય, આપણે પણ જાણીએ છીએ. આપણે બીમાર હોય અને ડૉક્ટર આપણને એમ કહે કે તમારે આજે પ્રવાહી ખોરાક જ લેવાનો છે, પછી તમે રોટલો કે રોટલી લઈ શકો? ના, પ્રવાહી ખોરાક જ લેવાનો છે, પછી પતી ગયું. તમે પ્રવાહી સિવાય બીજું કંઈ ન લઈ શકો. એ જ રીતે જો તમને ગાયનું દૂધ પીવાનું કહેવામાં આવે તો તમે ભેંસ કે બકરીનું દૂધ ન પી શકો. જ મૂક્યા પછી કોઈનો સમાવેશ ન થઈ શકે. શિક્ષાપત્રીના 115મા શ્લોક ઉપર સતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે જે વિવરણ કર્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે અક્ષર બ્રહ્મ પર્યંત કોઈનું ધ્યાન ન કરવું. આટલું સ્પષ્ટ હોવા છતાં શા માટે એ મિત્રજનો ગરબડ કરતા હશે એ સમજાતું નથી. પોતાના ઈષ્ટદેવ જેમાં રાજી ન હોય અને તમે ગમે એટલું કરો એનું શું મહત્વ? જેમાં પોતાનો નાથ ન ઠર્યો તો એનો શું અર્થ શર્યો? ઘણા લોકો વડતાલના 5મા વચનામૃતની ઓથ લેશે. એમાં એમ કહ્યું છે કે સંતની માનસી પૂજા કરવી, પણ તમે એને ધ્યાનથી સાંભળો. એમાં એમ કહ્યું છે કે પ્રસાદીએ કરીને ભગવાન ભેળી સંતોની માનસી પૂજા કરવી, ભગવાનને છોડીને નહીં. ભેળી કઈ રીતે? આપણે બતાવ્યું તે રીતે. તે વખતથી આજ સુધી સંતો જે રીતે કરે છે તે રીતે. શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન છે, સાથે પરમહંસો પણ બિરાજે છે. શ્રીજી મહારાજનું પૂજન કર્યા બાદ પ્રસાદી ચંદન પુષ્પથી પરમહંસોનું પૂજન કરવું તે ભેળી માનસી પૂજા છે. પરંતુ ભગવાનને ધક્કો મારીને ભગવાનને ગૌણ કરીને એકલા સંતની માનસી પૂજા તો શાસ્ત્રોમાં ક્યાંય શોધી જડતી નથી. શ્રીજી મહારાજે અંત્યના 23મા વચનામૃતમાં પણ ભેળી માનસી પૂજાનો મર્મ મૂક્યો છે. કઈ રીતે? તો મહારાજ કહે છે કે જાણે ભગવાન પરમહંસોએ સહિત નાવા પધાર્યા છે. આ રીતે માનસી પૂજા થઈ શકે, મહારાજની સાથે સંતો હોય એ રીતે. પણ એકલા સંતોનું ધ્યાન માનસી ન થાય. આ વચનામૃતમાં મહારાજે જે માનસી પૂજાનો નિર્દેશ કર્યો છે એમાં ભગવાન જ મુખ્ય છે, પરંતુ ગુરુ છે તે શું ભગવાનની 9મી મૂર્તિ ગણાય? ન જ ગણાય. માટે સંતની ગુરુની માનસી પૂજા કરવી એમ જો અર્થ થતો હોય તો આ વચનામૃતમાં મહારાજે સંતને જ ભગવાનની મૂર્તિ ગણીને, ગુરુને જ ભગવાનની મૂર્તિ ગણીને રામાનંદ સ્વામીની માનસી પૂજા શીખવવી જોઈએ, પરંતુ એમને ન શીખવી. માટે ભગવાનની જ માનસી પૂજા કરવી. આટલું સ્પષ્ટ મહારાજે વચનામૃતમાં ખુલાસો કર્યો છે, શિક્ષાપત્રીમાં પણ બતાવ્યું છે. બીજી રીતે સમજવું હોય તો તમે પ્રાચીન પરંપરા જુઓ. સૂર, તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા,
એ બધા જે મહાન ભક્તો થયા તે સૌ કોઈના ગુરુઓ તો ખૂબ સમર્થ હતા, છતાંય કોઈએ પોતાના ગુરુની આરાધના ન કરી. એ બધાએ રામ અને કૃષ્ણની જ આરાધના કરી અને સંતત્વને પામ્યા. જો એને પોતાના ગુરુની આરાધના કરી હોત તો સુર ન હોત, તુલસી ન હોત, મીરા ન હોત, નરસિંહ મહેતા ન હોત. ભગવાન સિવાય અન્ય સંતો કે દેવતાઓની માનસી પૂજા કરવાથી ઉપાસનાનો, આરાધનાનો આધાર ફરી જાય છે, દિશા ફરી જાય છે. માટે જેને પુરુષોત્તમ નારાયણને પામવું હોય તેને એકમાત્ર પુરુષોત્તમ નારાયણનું જ ધ્યાન અને માનસી પૂજા કરવી. બીજા કોઈ દેવ જીવોની માનસી પૂજા થાય નહીં, એનું ધ્યાન ન થાય. માળા દરમિયાન પોતાના ઈષ્ટદેવના મંત્રનો જપ કરવો, પરંતુ ઘણા લોકો શું કરે, ઘડીક રામ રામ જપે, ઘડીક કૃષ્ણ કૃષ્ણ જપે, ઘડીક ઓમ નમઃ શિવાય જપે. આ રીતે દરેક ભગવાનને આવરી લે. આપણા સત્સંગીઓમાં પણ ઘણા લોકો એવું કરતા હોય છે. તેઓ શ્રીજી મહારાજના જુદા જુદા નામની માળા કરે, ઘડીક ઘનશ્યામ કરે, ઘડીક નીલકંઠ કરે, થોડી વાર પછી સહજાનંદ કરે, ઘડીક પછી સ્વામિનારાયણ કરે. એવું ન કરવું. આપણા ઈષ્ટદેવનો મંત્ર સ્વામિનારાયણ છે, માટે સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો. અને એ પણ ભગવાનના સ્વરૂપનું દર્શન કરતાં ભગવાનના સ્વરૂપનું નામીએ સહિત નામ લેવું. નામીએ સહિત ભગવાનની મૂર્તિને ધારીને માળા ફેરવવાની. સ્વામિનારાયણ. દાખલા તરીકે તમે જલેબી બોલો અને આમ જલેબી સામે દેખાવા માંડે ને, એ રીતે સ્વામિનારાયણ બોલો તો સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાવા લાગે તો એ નામીએ સહિત નામ તમે લીધું કહેવાય. માત્ર નામ નહીં લેવાનું, નામીએ સહિત નામ લેવાનું. સ્વામિનારાયણ બોલો તો એ ભગવાનની મૂર્તિ તમને યાદ આવી જોઈએ. ઘણા લોકો માળા જપ કરે પણ સાથે સાથે મહારાજના ચરિત્રો સંભાળે. એ જપ નથી, એ ચરિત્રોની સ્મૃતિ છે. ઘણા લોકો સ્વામિનારાયણ મંત્રનો જપ કરે અને જપની સાથે પોતાના ગુરુઓના ચરિત્રો સંભાળે. એ શાસ્ત્રીય બાબત નથી. ઘણા લોકો જમણા હાથમાં માળા પકડે, ડાબા હાથમાં કીર્તનાવાલી પકડે અને કીર્તનો લલકારે. અને તમે વિચારો, તમે કીર્તન કરો છો કે જપ કરો છો? શિક્ષાપત્રીમાં માળા દરમિયાન મંત્ર જપ કરવાનું કહ્યું છે, તો તમારા એક હાથમાં માળા ચાલુ છે અને કીર્તનો પણ લલકારો છો. તમે શું કરો છો? મંત્ર જાપ કે સંકીર્તન? આ અયોગ્ય છે. જો તમારે કીર્તન ભક્તિ કરવી હોય તો પૂજાની શરૂઆતથી તિલક ચાંદલાની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી સંકીર્તન કરો, અથવા પૂજાની સમાપ્તિ થયા પછી સંકીર્તન કરો. પરંતુ જપ ટાણે તો જપ જ થવો જોઈએ. ત્યારે માળા ફેરવતા હોય ત્યારે તો સ્વામિનારાયણ એ જપ જ થવો જોઈએ. બાકી તમારે કીર્તન બોલવો હોય તો એ માળા પૂરી થઈ જાય પછી બોલો, અથવા તો તમે તિલક ચાંદલા કરતા હોય ત્યારે સમય હોય તો ત્યારે કરો. પણ જ્યારે મંત્રની માળા ફેરવતા હોય ત્યારે તો સ્વામિનારાયણ. બીજી કોઈ પ્રવૃત્તિ ન કરવી. જ્યારે સમૂહમાં કીર્તન ભક્તિ કરો ત્યારે યોગ્ય રીતે કરવી. ગામમાં તો જોયા જેવી થાય. એ 8-10 હરિભક્તો મંદિરમાં આવ્યા હોય, સવારના પોરમાં મંદિરના અલગ અલગ ખૂણે ગોઠવાઈ જાય, પછી સૌને મન પડે કીર્તન ઉપાડે. તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, આવજો છોગલા ધારી મારે ઘેરે, આવજો છોગલા ધારી, અરે મારે આજે પ્રીતમ ઘેરે આવશે, વાલા રમઝમ કરતા કાન. સવારના પોરમાં કાળો કકડાટ કરે. ભાઈ, એ કીર્તન ગવાતું હોય તો બધા સાથે મળીને એમાં સૂર પુરાવો ને તો કીર્તન મીઠું લાગે. અને ઘણા લોકો તો સવારે ઠાકોરજીની સામે પૂજામાં બેસે અને કીર્તન ગાય. તારે માથે નગારા વાગે મોત ના રે, અગર ધે. ઠાકોરજી કહે કોના માથે બેટા? મૂર્તિના કીર્તન બોલો, સ્વરૂપના કીર્તન બોલો, પ્રેમના કીર્તન બોલો, ભક્તિના કીર્તન બોલો. ઠાકોરજીને માથે મોતના નગારા શા માટે વગાડો છે? હા, ઘણા ભક્તો તો ભગવાનની સામે ઊભામાં હાથ
ભગવાનની સામે કરે, તારા માથે નગારા વાગે મોતના. ભગવાન કે મારા માથે? ઉપદેશના કીર્તન તો સભામાં ગાવાના હોય, ભગવાનની સામે તો ભગવાનની મૂર્તિના, ભગવાનના સ્વરૂપના. ઘણા લોકો પૂજામાં બેઠા હોય, માળા ચાલુ હોય અને રેડિયો ઓન કરીને સમાચાર સાંભળે. વિધાનસભાનું વિસર્જન થયું કે નહીં જરા સાંભળી તો લઉં, અથવા તો રેડિયો ઉપર આકાશવાણીના ભજનો આવતા હોય એ સાંભળે. ઘણા લોકો પ્રવચનની કેસેટ મૂકીને માળા કરે. ના ના, એ બધી ખોટી બાબતો. જપ ટાણે તો જપ જ થવો જોઈએ, તો જ પૂજાનો સાચો મર્મ છે. તમે સમાચાર સાંભળો કે જપ કરો, તમે ભજનો સાંભળો કે જપ કરો, તમે પ્રવચનમાં ધ્યાન રાખો કે જપમાં ધ્યાન રાખો. માટે પૂજામાં, માળા જપમાં એ બધી પ્રવૃત્તિઓ ન કરો. અમુક અમુક તો એવા નરમાટી હોય છે કે પૂજામાં બેસે ને બાજુમાં ચા ઠરવા મૂકે, પછી વારે વારે ડાબા હાથની આંગળી નાખીને જોયા કરે ચા ઠર્યો છે કે નહીં. ત્યારે અમુક લોકો પૂજામાં અલક મલકની વાતો કરે. શું થયું? શેર બજારના ભાવ ચડ્યા છે કે ઉતર્યા? પૂજા ટાણે પૂજા, શેર બજાર કે વ્યવહારની ધમાલ નહીં. બોટાદના નવલખો શેઠ શિવલાલભાઈ પ્રાતઃ પૂજા કરે ત્યારે ધ્યાનાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામી આવી અને શિવલાલભાઈની પાસે બેસે. એક દિવસ એક કામદારે આવીને શિવલાલભાઈને પૂછ્યું, માલ સામાન આવ્યો છે, ક્યાં ગોડાઉનમાં ઉતારીએ? ત્યારે શિવલાલભાઈએ પૂજામાંથી મનને બ્રેક મારીને જવાબ આપ્યો, ફલાણા ગોડાઉનમાં ઉતારો. આટલી વાત થઈ અને થોડી વારમાં નંદ સંતો ધ્યાનાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામી ત્યાંથી ઉઠીને જતા રહ્યા. પૂજા પૂરી થઈ પછી શિવલાલભાઈ મંદિરમાં ગયા અને સ્વામી પાસે જઈને કહે, સંતો આજે તમે પૂજામાંથી અધવચ્ચે શા માટે ઉઠ્યા? દરરોજ તો પૂરી પૂજામાં બેસો છો. ત્યારે સંતોએ કહ્યું, શિવલાલ સાંભળી લે, તું લખપતિ છે, રૂપાળો છે, શેઠિયો છે, દાનવીર છે, સંત પ્રેમી છે, એટલે અમે તારી પૂજામાં ચાપલૂસી કરવા નથી બેસતા. પણ તું જ્યારે આહવાન મંત્ર બોલે છે ત્યારે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આવીને તારી પૂજામાં બિરાજે છે. એમના દર્શન કરવા માટે અમે આવીએ છીએ. પરંતુ આજે તે પૂજામાં અધવચ્ચે વ્યવહારની વાત કરી એટલે આપણા પ્રભુ ઉઠીને ચાલતા થઈ ગયા. પછી અમારે બેસવાની જરૂર ન રહી, અમે પણ ત્યાંથી ચાલતા થયા. માટે પૂજામાં ગપસપ ન કરાય, મંત્ર બોલો. દેવતા મંત્રને આધીન છે, પ્રભુ પૂજામાં પધારે છે, પણ ગપસપ કરો તો પ્રભુ ચાલ્યા જાય. માટે શાંતિથી અન્ય કોઈ પ્રવૃત્તિ કર્યા વિના એક ચિત્તે ભગવાનની પૂજા કરવી. હવે પૂજાની અવધિ શું? પૂજામાં કેટલો સમય બેસવો? કમસે કમ 15-20 મિનિટ તો બેસવું જ જોઈએ, પણ 5 મિનિટમાં પૂરી થઈ જાય એવી રીતે ઝટપટ પૂજા ન કરવી. ઘણા લોકોને પૂછીએ કે કેમ ભાઈ આટલી બધી ઉતાવળ કરી? તો કે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. ઘનુભા જેવા હોય ને, એક વિદ્યાર્થી હતો, તે વારે ઘડે સાધુઓને આ સૂત્ર બતાવે. પરિણામે પ્રાર્થના ખંડમાંથી અમારે આ સૂત્ર ઉતારી લેવું પડ્યું. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું એનો અર્થ એવી રીતે છે કે પ્રભુ ભજવા, દાન કરવું, સત્કાર્ય કરવું, એવું જે ધર્મ સંબંધી કાર્ય છે તે આજકાલ કરવા ઉપર ન ટાળો. આજકાલ કરતાં કરતાં મૃત્યુ આવી જશે, એની ખબર પણ નહીં પડે. માટે જલ્દી કરી. બાકી એનો અર્થ એમ નથી કે પૂજા જલ્દી કરો. આ નિત્ય પૂજાના વિવિધ અંગો વિશેની ચર્ચા પૂર્ણ થઈ. હવે નિત્ય પૂજા વિશે કઈ કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો. ઘણા લોકો એમ કહે છે કે પૂજા અલગ રાખવાની શું જરૂર છે? ઘર મંદિર હોય ત્યાં પૂજા કરી લઈએ તો ન ચાલે? ના, ન ચાલે હો. કારણ કે તમે બહાર ગામ જશો ત્યારે ઘર મંદિર તમારી હારે નહીં આવે. માટે પૂજાની અલગ પેટી હોવી જોઈએ. ઘણા કુટુંબોમાં ઘરના બધા સભ્યો વચ્ચે એક જ પૂજા હોય છે, એ યોગ્ય નથી. ક્યારેક અચાનક 2-3 સભ્યોને જુદી જુદી જગ્યાએ બહાર ગામ જવાનું થાય તો પૂજા કોણ લઈ જાય? માટે પૂજા પર્સનલ હોવી જોઈએ. તમે બેંકમાં પર્સનલ એકાઉન્ટ રાખો છો તો પર્સનલ પ્રભુ કેમ નથી રાખતા? પર્સનલ હાઉસ રાખો છો, પર્સનલ ગાડી રાખો છો, પર્સનલ ફોન મોબાઈલ રાખો છો, પર્સનલ ટીવી સેટ રાખો છો,
તો પર્સનલ ઠાકોરજી કેમ નથી રાખતા? માટે પર્સનલ પૂજા રાખો. પૂજા વિધિવત રીતે બેસીને કરવી. ઘણાને કહીએ કે ભાઈ તમે પૂજા વિધિવત રીતે બેસીને કરો, તો કે હવે હું તો સવારથી ઉઠીને 1.5 કલાક સુધી ભગવાનનું જ નામ લીધા કરું, એટલે મારે આવી રીતે બેસીને પૂજા કરવાની જરૂર નથી. તમે જુઓ કેવી ઊંચી વાતો કરે છે. ના, એ તો અડધો પોણો કલાક મન મારીને બેસવું પડે અને એને અકળાવે છે અને બીજું વ્યવહાર ખોટી થાય છે, એટલે એ આવી રીતે મન મનાવે છે. પરંતુ જે શ્રીજીનો ભક્ત છે, શ્રીજીનો આશ્રિત છે, તે શ્રીજીનું વચન માને અને વિધિવત રીતે બેસીને પૂજા કરે. ઘણા લોકોને આપણે કહીએ છીએ દરરોજ નિયમિત રીતે પૂજા કરો, તો કે એના માટે સમય નથી. પણ તમે નાહવા ધોવામાં, કપડાં પહેરવામાં 1.5-2 કલાક જેટલો સમય પસાર કરો છો, એ બધાયમાંથી 2-2 મિનિટ બચાવો તો 20 મિનિટ જેટલો સમય વધશે અને તમે આરામથી પૂજા કરી શકશો. ભલે તમે કલાક સ્નાન ગૃહમાં ગાળો, પણ થોડી ઝડપ રાખો. જેમણે આપણે 24 કલાક વાપરવા આપ્યા એની પાછળ 5 કલાક કે અડધો કલાક ન ગાળી શકીએ, તો આપણા જેવા કૃતજ્ઞ બીજો કોણ હોઈ શકે? જિંદગી જબ તક રહેગી ફુરસદ ન હોગી, કામ से कुछ तो ऐसा समय निकालो કે પ્રેમ હો જાય રામ से. માટે પૂજા કરવા માટે થોડો સમય અવશ્ય ફાળવો. ઘણા લોકો એમ કહે છે કે અમારી કાચી પૂજા છે. કાચી પૂજા એટલે મૂડ આવે તો કરીએ, નહીં તો ન કરીએ. ઘરે હોય તો કરીએ, બહાર ગામ ગયા હોય તો ન કરીએ. બધું પાકું અને પૂજા કાચી. લગ્ન કાચા રાખ્યા? ના, એ તો પાકા. મકાન, દસ્તાવેજ બધું પાકું, માત્ર ઠાકોરજી જ કાચા. તમે કાચા છો એટલે ઠાકોરજી કાચા છે. પૂજા તો દરરોજ નિયમિત કરવી જોઈએ. બહાર ગામ જઈએ તો પૂજા સાથે લઈ જવી. તમે બહાર ગામ જાઓ છો ત્યારે દાઢી કરવાનો ડબ્બો સાથે લઈ જાઓ છો, તો પૂજા કેમ ન લઈ જઈ શકો? માટે પૂજા તો દરરોજ કરવી. પૂજા પેટી ખૂબ જ મોટી ન હોવી જોઈએ, તેવી જ રીતે ખૂબ જ નાની પણ ન હોવી જોઈએ. ઘણા લોકોએ તો પેટ્રોમેક્સના મેન્થોલનું 1 સેમીમીટર જેટલું જાડાઈનું બોક્સ આવે, તેમાં વેતિયા જેટલું આસન મૂક્યું હોય અને એક નાની ઠાકોરજીની મૂર્તિ ખાલી દીધી. પૂજા એટલે નાની પણ ન હોવી જોઈએ. તમારો દાઢી સામાનનો ડબ્બો પણ મોટો હોય અને પૂજા આટલી બધી નાની. માટે પૂજા પેટી માપમાં રાખવી. પૂજા કરવામાં શરમ ન રાખવી. ઘણા લોકોને પૂજા કરવામાં શરમ આવે. શરમના તો ઘણાય ઠેકાણા છે ભાઈ. આમ તો હજામત કરવાની શરમ આવી જોઈએ. 5 સ્ટાર હોટલમાં બેઠો હોય તોય માળો જાતે હજામત કરતો હોય. શરમાવાનું તો એમાં જ. જાફરા જેવા વાળ વધારવા, બકરાની જેમ મોંમાં પાન ચાવા, પાનના ગલે ઊભા રહેવું અને કોઈની મસ્કરી છેડતી કરવી, એમાં શરમાવું જોઈએ. દોસ્તો, ઠાકોરજીની પૂજા કરવામાં શરમ શેની આવે છે? શરમ. માટે પૂજા કરવામાં શરમાવું નહીં. પૂજા ક્યારે ન કરાય? અતિશય માંદગી હોય, પૂજા ન થઈ શકે એવી સ્થિતિ હોય ત્યારે પૂજા ન કરવી. અતિશય વૃદ્ધ અવસ્થા હોય, જ્યારે કોઈ બેઠું કરે ત્યારે બેઠું થવાય તેવી અવસ્થા થઈ ગઈ હોય ત્યારે પૂજા ન કરવી, છોડી દેવી. સ્ત્રીઓએ રજસ્વલાના ધર્મોમાં પૂજા ન કરવી. રજસ્વલાના ધર્મોમાં પૂજા ન થાય, પરંતુ પૂજાની જે વિધિ છે, દાખલા તરીકે માનસી પૂજા, ભગવાનનો જપ, ગ્રંથ વાંચન, એ બધું કરી શકાય. અને પૂજા અપૂજ ન રહી એટલા માટે ઘરના બીજા સભ્યો પૂજા કરતા હોય એને આપી દેવી, એટલે એ પૂજા કરી લે. જો કોઈ અન્ય પૂજા કરી શકે તેવું ન હોય તો કોઈ શુદ્ધ માણસ દ્વારા આપણા ઘર મંદિરમાં પૂજાના ઠાકોરજીની મૂર્તિઓ પધરાવી દેવી. સૂતકના દિવસો દરમિયાન ઠાકોરજીની સામે બેસીને માનસી પૂજા, માળા વગેરે કરવું. સૂતક પૂરું થાય ત્યારે મૂર્તિઓ ભેડી કરીને પછી નિયમ મુજબ પૂજા કરવી. દરેક સત્સંગીઓ આ નિયમ છે કે પૂજા કર્યા સિવાય કશું ખાવું પીવું નહીં. જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી ભગવાનના ભક્તોને ખવાય નહીં ને પાણી પણ ન પીવાય. આ તો ઘણા તો ઉઠીને તરત પાણી પીવે, બોલો, ન પીવાય. જોબન પગી હતા,
કેવો નિયમ એમને. પેટલાદ કામ પ્રસંગે ગયેલા, ત્યાં કામ પૂરું ન થયું એટલે બોચાસણ જવાનું થયું, અહીંયા કામ પૂરું ન થયું, નડિયાદ ગયા, 3 દિવસ સુધી કામ પત્યું નહીં. પછી વડતાલ આવ્યા, 3 દિવસના ઉપવાસ થયેલા. 4થા દિવસે સવારે ભગવાનની પૂજા કરવા માટે બેઠા છે. પણ એ વખતે એને દુઃખ થાય છે કે પ્રભુ 3 દિવસ સુધી તમને અપૂજ મેં રાખ્યા. એને 3 દિવસના ઉપવાસ થયા છે એનું દુઃખ નથી, પણ 3 દિવસ ત્યાં ભગવાનની પૂજા અપૂજ રહી એનું દુઃખ છે. ભગવાનને પ્રાર્થના કરે છે, આંખો બંધ છે, આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી ઉપર તમે રાજી રહેજો. અને એ જ વખતે જોબન પગીના માથા ઉપર હાથ કોઈના પીડા, જોબન પગે આંખ ખોલીને આમ સામે જોયો તો 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી મહારાજ ખૂબ રાજી થઈ અને જોબનને કહે છે કે જોબન જોબન તમારો નિયમ જોઈને તમને દર્શન દેવા માટે આવ્યો છું. આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. માટે જે નિયમપૂર્વક દ્રઢતાપૂર્વક પૂજા કરશે એના ઉપર ભગવાન રાજી થશે. પૂજા ભગવાનનું સ્વરૂપ છે, એને જ્યાં ત્યાં ન મુકાય. મંદિર પાસે કે અન્ય કોઈ યોગ્ય સ્થાને પૂજા મૂકવી, તમારા કપડાના કપાટમાં કે અન્ય કોઈ અપવિત્ર જગ્યાએ પૂજા ન મૂકવી. પૂજા જ્યાં ત્યાં અથડાય કે ભૂલમાં પગ આવી જાય તેવી જગ્યાએ ન મૂકવી. ચા દૂધ વગેરે પૂજા ઉપર ન ઢોળાય એની કાળજી રાખવી. પૂજા કરતી વેળાએ પણ સ્વસ્થ અને પવિત્ર જગ્યાએ જ પૂજા કરવી. જગ્યાની સંખડાશ હોય તો પૂજા કરવાના સ્થળ પૂરતી સ્વસ્થતા સાચવી લેવી. આવી સરસ નિત્ય પ્રાતઃ પૂજાની સરળ વિધિ 8 વર્ષના બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ કરી શકે. નાની દીકરીથી માંડી વૃદ્ધ ડોશીમાં કરી શકે. આવી સરળ વિધિ શ્રીજી મહારાજે બતાવી છે. માટે દ્રઢતાપૂર્વક આરાધનામય થઈ એકાગ્ર ચિત્તે પ્રભુની નિત્ય પૂજા પ્રાતઃ પૂજા કરવી જોઈએ. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના 48મા વચનામૃતમાં ભક્તજનોને આજ્ઞા કરી છે કે દરરોજ ભગવાનની પૂજા કરી અને ભગવાનની પાસે માગવાની વાત કરે છે. ભગવાનના ભક્તોએ દરરોજ ભગવાનની પાસે પૂજામાં શું માગવું એ આપણે બધી જ કથાઓ કાલે શ્રવણ કરીશું. તો અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.